માતાજી, જય દ્વારકાધીશ। તો તમારા બધાનું સ્વાગત છે મારા નાના અમથા મિની વ્લોગમાં। તો આ મેડમ સુઈ ગયા હતા મારા ખોરામાં ને આપણે જતા હતા ચોટીલા બાજુ, કારણ કે આપણે ચોટીલામાં હતું શૂટિંગ। તો બસમાં જોયું તો બધાય સૂતા પડ્યા હતા। મેં કાંઈ વાંધો નહીં, ભલે સૂતા। પછી આ બાજુ જોયું તો દી ઉઘડી ગયો હતો। પછી અમે પહોંચી ગયા ચોટીલા ને એ ડુંગરો દેખાઈ ગયો, માતાજીને દર્શન કરી લીધા। પછી આ બેન રિક્ષા કરતા હતા પણ રિક્ષા મળી નહીં। પછી થોડુંક હાલીને વયા ગયા, ચોકડીએ જવાનું હતું। પછી અમે વયા ગયા ભજીયાની દુકાને। ત્યાં આમ ગરમા ગરમ જલેબી ઉતરતી હતી આ ભાઈને ત્યાં। મેં કીધું હાલો જલેબી ખાઈ નાખી સવારમાં ગરમા ગરમ। પછી જલેબી ખાઈને પછી વિચાર્યું કે હવે ભજીયા ખાઈ લેવા, એટલે છાશ ભજીયા ને ડુંગળી ને ચટણી જો સવારમાં દાયબું। પછી પેટ આપણું ભરાઈ ગયું, ફૂલ પેટ થઈ ગયું। પછી ત્યાંથી અમે વયા ગયા શૂટિંગની લોકેશને વાડીએ। જો તમે વાડીએ આ બેન માંડ્યા હતા અહીંયા કાયતરા તોડવા, શું કોણ જાણે ખાતા હતા, કાંઈ દેખાણું નહીં મને હરખું। મેં કાંઈ વાંધો નહીં, ભલે ને ખાતા આપણી જ। પછી એ મજાના તૈયાર બિયાર થઈને કેમેરો બેમેરો વધારીને શૂટિંગ કરી દીધું ચાલુ। પછી ચાલુ શૂટિંગ મારી ધ્યાન પડી આ આંબાના ઝાડ ઉપર। પછી મેં કીધું ના કેરી તો ખાઈ નાખવાની વાત છે। એ મજાની ખટ મીઠી કેરી હતી એટલે મેં કીધું આજે કેરી બધી ઉપાડી જ લેવી છે। પછી કેરીમાં થોડુંક મીઠું ઓછું હતું એટલે મેં કીધું લાવને બિસારીમાં થોડુંક મીઠું નાખી દઉં, કારણ કે મીઠું નાખીને ખાવું, એનામાં પહેલેથી જ મીઠું હતું નહીં। પછી એ કેરીને મીઠું નાખીને ખાધીને પછી આ બેન જો પોઝમાં બેઠા હતા, અને આ અમારા મૈયાભાઈ એ બેઠા હતા। આ અમારા કેમેરામેન ને આ અમારા પ્રોડ્યુસર અને આ અમારા બધા આર્ટિસ્ટો એ મજાના ખાઈ પીને ટબા ચેવા થઈને મસ્તી મજા કરતા હતા। ને આ અમારા કાનભાઈ આવી ગયા। પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા, કારણ કે અમારું શૂટિંગ પૂરું થઈ ગયું હતું, રાતના વાગી ગયા હતા 9। તો અમને ભૂખે એવી લાગી હતી એટલે અમે સવારની જલેબી ને ગાંઠિયા ને એવું ધબેડ્યું। પછી બધાને બાય બાય ને હેલો ટાટા કરી દીધું। હાલો તો મળીએ નેક્સ્ટ બ્લોગ।